છે ગુજરાતમાં આવેલ મહેસાણા જિલ્લાનું લાગણજ ગામ। દશેરાના દિવસે નવરાત્રિનું સમાપન કરી હોમ હવન યજ્ઞ કરી અને રાત્રે અહીંયા માતાજીનો રથ નીકાળવામાં આવે છે। અને આજે માતાજીનો રથ નીકાળવામાં આવે છે તેમાં સર્વ ધર્મના અને સર્વ જ્ઞાતિના લોકો ભેગા થઈને હર્ષોલ્લાસથી આ માતાજીના રથને લાકડાથી બનાવીને અને અંદર ઘી દિવેટો અને શણગારીને રથને ગામના પાદરે રવાના કરવા માટે મૂકવા માટે અને આખું ગામ અહીંયા ગામના ચોરે ભેગું થાય છે। અને આમાં એક એવી ખાસિયત છે કે સર્વ જ્ઞાતિના લોકો એટલે કે આ રથ બનાવવા માટે હરિજનથી માંડીને મિસ્ત્રીથી માંડીને રંગાટીથી માંડીને 18 વર્ણના લોકો આ રથને તૈયાર કરે છે। કાકા મને આ જે આપણા રથની પ્રણાલી છે લાગણજ ગામની એના વિશે જરા ડિટેલ જોઈએ, બતાવો ને। ભંગી લાકડું નાખી લાવડલાનું પછી ઉથાર આવે તે રથ ઘડી જાય, પછી આ કેજારો આવે ને તે રૂ બધું આપી જાય, રંગારી આવે કુંભાર એ રંગી જાય રથ, પછી વાઘરી દાખલું જી વધેરી અને દાખલું વગાડીને રથ રવાના કરે, રાવણ છે ગોળ વગાડી અને ઠાકોર છે ને એ પછી રથ મૂક્યા હોય। આપણા કેટલા વર્ષોથી ચાલે કાકા પ્રણાલી? આ તો બહુ કાયમી અમારે કરવું જ પડે, એટલે સગડી જાતિના લોકો અહીંયા હાજર રહે છે। સગડી જાતિ ટોટલી બધી ભાઈ આવી જવું, આખું લોગણ ગામ બાકી ના રહી જવું, બધી પબ્લિક આવે। વર્ષોથી ચાલી આવતી આ લાગણજ ગ્રામની એક પ્રણાલિકા અને પરંપરા રહેલી છે, જેમાં સર્વ ધર્મના લોકો એક સાથે મળીને અહીંયા માતાજીનો રથ નીકાળે છે, જેમાં જોગણી માતા અને વેરાઈ માતા એમનું બંનેનું સ્થાન હોય છે। ના પછી દેવી પૂજકો અહીંયા આવીને ઢોલ અને નગારા વગાડીને માતાજીની સ્થાપના કરીને આ રથને રવાના કરવામાં આવે છે। ચલો બોલો જોગણીઓ માત કી જય। ચંદુભાઈ, હું છું જગદીશભાઈ સોની, ગાંધીનગરથી આવું છું, પણ છું લાગણજનો જ। મને આપણા જોગણી માતાના જે રથ વિશે પ્રણાલી છે લાગણજની આપણી, એના વિશે થોડી ડિટેલમાં માહિતી જોઈએ ચંદુભાઈ, મને એ વિશે માહિતી આપો ને જરા। અમારા ગામમાં લાગણ ગામમાં વર્ષોથી આદિ અનાદિની
માતાજીનું રથ દશેરાના દિવસે અમે વ્રત તૈયાર કરીને 18 સમાજ તમામ સમાજના લોકો આગેવાનો તમામ સમાજના બહેનો ભૂલકાઓ સાથે મળીને અમારા ગામના બધા સુથાર ભાઈઓ બધા જુદા જુદા વારા પ્રમાણે બધા ભેગા થઈને આ રથ તૈયાર કરે છે અને અમારા શહેરમાં ભાઈ જે છે રાવતભાઈ એ ધનાભાઈ એ પોતે હરિજન ભાઈઓને ભેગા કરીને એ રથનું લાકડું કપાવીને અને પોતે એકામાં અથવા તો કોઈ સાધન દ્વારા અહીંયા એકઠા કરે છે, કાપીને લાવે છે અને એ પછી પોતે બધાના વારા પ્રમાણે ઠાકોર ભાઈઓને પણ કહી આવે છે, પછી દંતાણી ભાઈઓ એટલે દેવી પૂજક પણ કહી આવે છે અને એ બધા પંચાયતમાં અમે બધું સામાન લાવીને કપાસિયા તેલ દિવેટ એ બધું લાવીને ઠાકોર ભાઈઓ પહેલાં આવીને એમને દિવેટ બનાવીને કપાસિયા બધું બનાવીને રથ શણગારીને એ પુષ્પોથી હારથી કંકુથી બધી શણગારીને એ પોતે બધું શણગારીને તૈયાર કરે છે અને તેલ પૂરીને કપાસિયા પૂરીને દિવેટ પ્રગટાવે છે. દરમિયાન આખું ગ્રામજનો બધા ભેગા થાય છે અને પછી બધા જ્ઞાતિના લોકો આવે છે. તમામ દર વખતે એના આ રથ કરવાનો આશય એટલો જ છે ગામમાં કોઈ વિઘ્ન ના આવે, પશુ ઢોર ઢોકર માણસો ઉપર કોઈ વિઘ્ન ના આવે, એકતા જળવાય અને ગામમાં સમ જળવાય એના માટે વર્ષોથી આ પ્રણાલિકા આવે છે. સમગ્ર ગુજરાતમાં તમામ ગામોમાં કોઈ દશેરાએ કાઢે છે, કોઈ તેરસે કાઢે છે, કોઈ 11સે કાઢે છે. એટલે આ રથ તમામ જગ્યાએ રથ નીકળે છે વર્ષોથી અને એમાંથી માતાજી પોતે સાક્ષાત અહીં આવે છે. જ્યારે દંતાણી ભાઈઓ દેવી પૂજક ભાઈઓ આવે છે એ પોતે જીભ થોડી શાસ્ત્ર કરીને માતાજીને શાસ્ત્રને જીભમાંથી લોહીના છોટા લઈને અને પછી ચોલ્લા કરે રથ ઉપર અને રથ પછી ચોલ્લા કરીને માતાજી જયકાર બોલાવીને પછી એનું પ્રસ્થાન કરાવે છે અને ચરાડુ બાજુ દિશામાં જઈને અમે રથ વરાવીએ છીએ. કોણ નહીં આવવાનું?